આયુષ્યમાન કાર્ડ યોજનામાં ભ્રષ્ટાચાર અટકાવવા આપનો કડક આહવાન। આપના આગેવાનોએ સરકારી આરોગ્ય યોજનાઓમાં ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આયુષ્યમાન કાર્ડમાં મા કાર્ડ જેવી યોજનાઓમાં ખોટા રીતે લાભ લેવામાં આવતા હોય છે, જેની તપાસ અને કડક કાર્યવાહી કરવી જોઈએ। રાજ્યમાં સરકારી દવાખાનાઓ અને હોસ્પિટલોનું આધુનિકરણ પણ કરવાની રજૂઆત કરવામાં આવી છે। આના દ્વારા લોકોને યોગ્ય આરોગ્ય સેવાઓ મળી રહે અને ભ્રષ્ટાચારને અટકાવી શકાય એવી આશા। મારું નામ રજનીભાઈ વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી સુરત। આજે અમે કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની છે એ ઘટના પૈસા પડાવવા માટે થઈને બની છે, જેમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા, બીજા વ્યક્તિઓ અત્યારે સિરિયસ પોઝિશનમાં છે અને આખો આ વેપલો રૂપિયા પડાવવા માટે થઈને થયો છે। એટલે કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડની અંદરથી રૂપિયાનું બહુ મોટું કૌભાંડ થઈ રહ્યું છે। ત્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે દિલ્હીમાં જેવી રીતે અમે સારામાં સારી આરોગ્યની સુવિધાઓ ઊભી કરી છે, એવી સુવિધાઓ ગુજરાતમાં દરેક તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલ જો ઊભી કરવામાં આવે તો કોઈ વર્ગના વ્યક્તિને, ચાહે ગરીબ હોય ચાહે અમીર હોય, એમને કોઈ કાર્ડની અંદર ફસાવવું નહીં પડે, કોઈ ભ્રષ્ટાચારનો ભોગ નહીં બને। અને પીએમ જય કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડમાં ગુજરાતમાં એવું થઈ રહ્યું છે કે કેટલીક હોસ્પિટલોને તાત્કાલિક રૂપિયા મળી જાય છે, જ્યારે કેટલીક હોસ્પિટલમાં મહિનાઓ સુધી રાહ જોવી પડે છે। જો એ હોસ્પિટલના સંચાલકો કે એમના ટ્રસ્ટીઓ, ભાજપના નેતાઓને કે કમલમ કાર્યાલય હપ્તો પહોંચાડે તો જ એમને પીએમ જય કાર્ડ અથવા મા કાર્ડમાંથી રૂપિયા આપવામાં આવે છે। એટલે કે આ યોજના એ ભ્રષ્ટાચારી યોજના છે, બંધ કરી દિલ્હીમાં જેવી રીતે આરોગ્યની સુવિધા છે એવી સુવિધા ગુજરાતમાં ઊભી કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે।